સારો છે ને આ. પિતાજી પેલો ત્રીજો છોકરો છે ને એ દેખાડો. આપણે અનુને એ છોકરો કન્ફર્મ ગમશે. કયો છોકરો? એ જ પિતાજી પેલો. અરે કોણ બેટા? હા અભિલાષ મહેતા પિતાજી. હા એ તો અહીં જ છે ને. સાંભળ બેટા, આ છોકરા સાથે જે છોકરીના લગ્ન થશે ને એ બહુ ભાગ્યશાળી હશે, કારણ કે આ છોકરો એ છોકરીના પેશનને સપોર્ટ કરવા તૈયાર છે. મને મારતી હતી ને તું, હવે તને સીધી દોર કરું છું. મતલબ આપણી અનન્યાને સ્પોર્ટ્સ માટે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. સારી જોડી છે. પિતાજી, હા. તમારો દેખાડેલો એક પણ છોકરો એને ગમ્યો નથી લાગતો. કેમ? કેમ મતલબ? એનો ચહેરો જુઓ, તમને ખબર પડી જશે. શું થયું અનન્યા બેટા? તું કઈ બોલતો ખરી બેટા? અરે કોઈ જબરજસ્તી નથી બેટા, તું જોઈને ખાલી હા કે ના કહી દે. એમડી, અત્યારે આ ટોપિક વિશે વાત ના કરીએ તો ચાલે? કેમ બેટા? દાદા, ઓહ, આવો સાહેબ. હા. એનું કારણ હું તમને કહું છું. આ ઘરમાં શું છે એવું જેની મને ખબર ના હોય? હે, બોલ બેટા બોલ. દાદાજી, તમે એની વાત ના સાંભળો. એ શેરલોક, ચૂપચાપ જતો રહે અહીંથી. દાદા, એને આ છોકરાઓ ગમતા નથી. એનું કારણ શું છે તમને ખબર છે? કેમ કે એને ઓલરેડી એક છોકરો ગમી ગયો છે દાદા. કોણ છે એ? કોણ છે હમણાં દેખાડું છું. એ બદમાશ, ચૂપ નથી રહી શકતો તું? ના કાકી, હું સાચું કહું છું, તમે જ જોઈ લો. મારી સાથે પંગો લે છે? ચોકલેટ જોઈએ છે ને તને? તો ઉપર આવી જા. એ અનન્યા. અનન્યા બેટા. પિતાજી હા. એણે છોકરાઓ જોવાની ના પાડી છે, લગ્ન કરવાની ના નથી પાડી હો. વિજય, તું મને મળ્યો, તે મને ઓટોગ્રાફ આપ્યો. તું મળ્યો કે તરત જ આ કડું મને મળ્યું. એને ઇન્ફેચ્યુએશન કહેવાય કદાચ. પણ આજે તું મને સુપરમાર્કેટમાં મળ્યો, એ પણ એક્સિડન્ટલી હોઈ શકે કદાચ. પણ જો તું મને કાલે પણ મળી જાય તો? તો તું મારી જિંદગીની ડેસ્ટિની બની જઈશ. અરે આજે તું ખરેખર મને મળવા માટે મારો પીછો કરી રહ્યો હતો, અથવા બીજું કોઈ કારણ હતું? કાલે તું મને મળીશ ને? ના, કાલે તું મને નહીં મળે. જો હું આવી રીતે વિચારતી રહીશ ને તો મારો આ ક્રશ ઇન્ફેચ્યુએશન વધી જશે અને મારા માથા પર સવાર થઈ જશે. બધા મારા માટે છોકરો શોધી રહ્યા છે, અને જો મારા મનમાં તું વસી જઈશ તો મુશ્કેલી વધી જશે. ના મળતો, કાલે તું મને ના મળતો. ના મળતો, પ્લીઝ પ્લીઝ, ના મળતો. હા,
વિજય બદમાશ, મને ગરોડી કહે છે તું જંગલી કબૂતર. બોલ જંગલી કબૂતર. કાલે વેણી પહેરાવવાની વિધિ માટે મારો પરિવાર તમારા ઘરે આવવાનો છે પત્નીજી. તમારા હાથે વેણી પહેરવા માટે હું પણ રાહ જોઈ રહી છું પતિદેવજી. કાલે જોજે, હું બધાની સામે તારા ગાલ પર કિસ કરીશ. અચ્છા અચ્છા, જોઈએ. ગુડ નાઇટ. લવ યુ. ગુડ નાઇટ. આ પણ ખરો છે, કેટલી જલ્દી ગુડ નાઇટ કહી દીધું. થોડી વાર વધારે મેસેજથી વાત કરી હોત તો શું જતું તું. સુવા માટે તો કાયમ ઉતાવળ કરે છે. જીજુ, આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું ને તો આ ગાડી નહીં આવીએ, વી વાળી લાલ બત્તી વાળી ગાડીમાં આવીશું. અને પાછળ બીજી જીપો હશે, મજા આવશે. સ્વિંગ કરીને હોય કનાઈને ઊભા રહી જઈશું. આવી રીતે નહીં, હું તો કહું છું ગાડી લઈને સીધા અંદર જતા રહીશું. સ્ટેટસ દેખાશે. હું કહો છો? સિતારા, આપણે અહીં સ્ટેટસ દેખાડવા માટે નથી આવ્યા. આપણે અહીં વેણી પહેરાવવાની વિધિ માટે આવ્યા છે. એના માટે 4 ડગલા તારાથી ચલાતું નથી. કેટલું વિચિત્ર માણસ છે તું. ભાનુ, આ વિધિ સરખી રીતે પૂરી થવી જોઈએ. એના માટે તો ફૂલ વેણી બધું લાવી છે ને? અરે હા, હું બધું લઈને આવી છું. બધું સારું જ થશે. આ તે શું કર્યું ભાનુ? આપણે આ વિધિ માટે લાવ્યા હતા અને તે આ વેણી નીચે પાડી દીધી. અરે સોરી, મેં જાણી જોઈને નથી કર્યું. હા, તું ભૂલથી પડી ગયું. હા તો અપશુકન થયું કહેવાય. ઓહો, ભગવાન, હું થઈ ગયું આ બધું મારા બેનાના હાથે અનર્થ થઈ ગયું. ઓહો જીજુ, આપણે આજે આ વિધિ ચમ કરી રહ્યા છીએ? સારો દિવસ છે એમ સમજીને જ ને. ભૈલા, આ મારા હાથેથી ભૂલથી પડી ગઈ છે. છે, આ થાળી મારા હાથમાંથી ન પડવી જોઈએ એવું વિચારીને હું બહુ જ એલર્ટ હતી. તો પણ આવું કેવી રીતે થઈ ગયું? મમ્મા, તું આટલી ચિંતા કેમ કરે છે? થોડા ફૂલ નીચે પડી ગયા બસ. વિજય, આ તું કેવી વાતો કરી રહ્યો છે? આ વેણી તો તું ગીતાને પહેરાવવાનો હતો ને? ડોન્ટ વરી મમ્મી, હું બીજી વેણી લઈ આવું છું. તાર લાડકુંવર આવી મૂર્ખામી ભરી વાતો ચમ કરે છે? બેના વેણી ચોથી મળશે. મામા, અહીં આસપાસ ઘણા મંદિર છે, મળી જશે. હું લઈને આવું છું, તમે લોકો અંદર જાઓ. જાઓ અંદર, જાઓ જાઓ. એ આવતા જશે. અરે અરે, આવો આવો આવો. નમસ્તે વેવાઈજી. નમસ્તે. શિલા, જો કોણ આવી છે. ક્યાં છે? જમાઈ રાત દેખાતા નથી.
અલા અપશુકન ના થઈ જવું જોઈએ એવું વિચારેલું, પણ આ તો થઈ ગયું હવે. અપશુકન થયું શું? એ તો છે ને બીપીજી, અમે તમાર સોડી માટે એટલે કે અમાર વહુ માટે વેણી લાયેલા, બહુ બધી લાયેલા, ક્વોન્ટિટી બહુ હતી, આખા વાળ ઢંકાઈ જાત, પણ નેચે પડી જઈ એટલે ખરાબ થઈ જઈ. એટલે અમાર બીજી વેણી લેવા જોશે. જુઓ પ્લીઝ ખરાબ ના લગાડશો વૈષ્ણવજી. જે ન થવું જોઈએ એ જ થઈ ગયું છે. અત્યારે આવું કેવી રીતે થયું એ સમજાતું નથી. અને લગન માટે લાયસન્સ તો વેણી પહેરાયા પછી જ મળે છે ને, પણ હવે વેણી તો નેચે પડી જઈ, ખબર નહીં શું થયું. જીજુ હું શું કહું છું, આપણે લગન કેન્સલ કરીએ પછી ફરી આવીશું. તારા અરે અત્યારે અપશુકન થયું છે અને તમે આમ હસી રહ્યા છો. અમને તો કંઈ સમજાતું નથી. અરે વેવાણજી, વેણી જમીન પર પડી જાય એ અપશુકન ના કહેવાય, શુભ શુકન કહેવાય. ખરેખર કહું છું વેવાણજી, તમારા જેવા સમજદાર લોકોને મારે શું સમજાવવાનું? અરે ધરતી તો આપણી માં છે, એ મારી દીકરી એટલે ધરતીની દીકરી. તમે સમજ્યા ને? એટલે વેણી ધરતી પર પડે એટલે અપશુકન ના કહેવાય, શુભ શુકન કહેવાય. એને સુશીલા, અરે તમે અહીંયા જ કેમ ઉભા રહી ગયા? અંદર આવો ને, શરબત રેડી છે ને. આવો. કાકી વેણી આપો ને મને. અહીં જેને પણ પૂછું છું બધા કહે છે પતી ગઈ છે. અરે મારી પાસે પણ નથી બેટા, પેલી કાર પાસે જે મેડમ ઉભા છે ને એ જ લઈને ગયા છે. અરે અરે મેડમ મેડમ, અરે મેડમ તમે આવું કરશો એ મેં ક્યારે વિચાર્યું જ નહોતું. કેમ? શું થયું? બધું તમને જ મળી જાય એવી આશા ન રાખવી જોઈએ. બીજા માટે પણ જરા વિચાર કરવો જોઈએ. હું કંઈ સમજી નહીં. હા, મારે તમારી પાસે કંઈ માંગવું છે. આલો. હું ફોટો લેવા માટે નથી આવ્યો. મારે તમારી પાસેથી બીજી વસ્તુ જોઈએ છે અને એ વસ્તુ આપવાની ના ના પાડતા. બોલો ને. મને ખબર છે તમે ના નહીં પાડો. મેં તમને પૂછ્યું ત્યારે તમે કડાનો ફોટો મને લેવા દીધો હતો, તો આમાં પણ તમે ના નહીં પાડો. માંગુ હું? હા, માંગો. વેણી જોઈએ છે મારે. અરે બસ આટલું જ. આલો. તમે તો દેવી છો મેડમ. મેં માંગી અને તમે આપવા માટે તૈયાર થઈ ગયા. હાલો. નથી અરે જોઈતા. શું થયું? લઈ લો ને. ફૂલોના પૈસા ન આપવા જોઈએ. હું નહીં લઉં. થેન્ક યુ સો મચ મેડમ. જઉં છું હું. અરે હું પણ કેવો પાગલ છું. તમારા બધા ફૂલ લઈને જઈ રહ્યો હતો. તમને પણ થોડા જોઈતા હશે ને. એક મિનિટ પકડો ને. હાલો. અરે તમે બધા ત્યાં કેમ ઊભા છો? અંદર આવી જાઓ.
આવો બાળકો. અરે છોકરીઓની જેમ શું શરમાવો છો? તમારા ઘરમાં અંદર આવતી વખતે આવું શરમાવો છો તમે? હે? આવો આવો. હા. નમસ્તે અંકલ. અંકલ એ વિજય કા નથી દેખાતો? મે આઈ કમ ઇન? આવો આવો જમાઈરાજ. હા, હવે બધું બરાબર. જમાઈરાજ તમે ગમે તે કહો, તમારા આવ્યા પછી જ રોનક આવી. હા ના ના પપ્પાજી, અહીં વેણી મૂકી એ પછી મારી મમ્મા અને પપ્પાના ચહેરા પર આનંદ છવાઈ ગયો. સુશીલા, અરે ઉભી ઉભી શું જુઓ છે? કોફી આપ જમાઈરાજ ને. ના 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 ના, મારે કોફી નથી જોઈતી. હા મામા, ધોતી. અરે જમાઈરાજ તમારે ધોતી જોઈએ છે ને? અરે હું ધોતી લાયો છું. અરે આ રૂમમાં મૂકી છે, તમે પહેરી આવજો ને. અરે તમે અંદર જશો ને તો જ એ બહાર આવશે, બાકી આખો દિવસ બહાર નહીં આવે. શું છે? હાય ગર્લ્સ, તમે લોકો અહીં શું કરો છો? દેખાતો નથી તને? હે? અમારી ફ્રેન્ડ બહાર ના આવી એટલે તું જ અંદર આવી ગયો હે ને? તો બીજું શું કરું? કમ ઓન, આઉટ 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 આઉટ. અમે નહીં જઈએ, શું કરી લઈશ? ઓહ અચ્છા, તો ઠીક છે, તમારા લોકોની સામે ધોતી પહેરી લઉં. શું કરે છે તું? વિજય, અમે બહાર જઈએ છીએ, ચલો બહાર જઈએ. હા એ સુકન્યા, દિવ્યા, તમે મને મૂકીને ક્યાં જાઓ છો? કમ ઓન જલ્દી. સુકન્યા, દિવ્યા, વિજય તું શું કરે? વિજય, આ તું બરાબર નથી કરી રહ્યો. વિજય, જો બધા લોકો અહીંયા જ છે. ભલે હોય. વિજય, આ તું શું કરે છે? હાથ છોડ વિજય. નહીં છોડું. વિજય, બધા તને ખોટો સમજી લેશે. વિજય, સમજવા દે, વાંધો નથી. એ છોડ વિજય. શું છે વિજય? તું કિસ કરીશ એવું કાલે કહેતો તો મને યાદ છે. તું અત્યારે કિસ કરવા આવ્યો છે વિજય? એવું ના કર વિજય, પ્લીઝ. ઓપન યોર આઈઝ. શું છે? શું છે આ?